જામનગર એસટી ડિવિઝનને દિવાળી ફળી। દિવાળીના તહેવારના દિવસોમાં એસટી નિગમને 16 લાખની આવક થઈ છે। 16 થી 28 ઓક્ટોબર સુધી 13 દિવસમાં જામનગર એસટી વિભાગને બમ્પર આવક થઈ છે। 13 દિવસમાં 328 ટ્રીપ દ્વારા એસટી નિગમને 16 લાખથી વધુની આવક થઈ છે। દિવાળીના તહેવારમાં મોટી સંખ્યામાં મુસાફરોએ એસટી બસની સુવિધાનો લાભ લીધો હતો। તહેવારના દિવસોમાં મુસાફરોનો ધસારો હોવાથી એસટી વિભાગની આવકમાં પણ વધારો થયો છે। જામનગર વિભાગ દ્વારા પ્રવાસી જનતાની સુવિધામાં દિવાળી નિમિત્તે અને દિવાળી વેકેશન નિમિત્તે પ્રવાસીઓના ધસારાને ધ્યાને લઈ અને એક્સ્ટ્રા સંચાલનની કામગીરી છે એ હાથ ધરવામાં આવેલી હતી। અમારા વિભાગ હેઠળના કુલ 5 ડેપો જામનગર, ધ્રોલ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા આ 5 ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલન કામગીરી છે એ હાથ ધરવામાં આવેલી। એમાં કુલ 328 ટ્રીપોનું સંચાલન કરી અને 50,486 કિલોમીટર છે એ અમે ઓપરેટ કરેલા હતા અને એની સામે કુલ 16 લાખ અને 18,000 એવી આવક છે એ દિવાળી એક્સ્ટ્રા નિમિત્તે અમને મળવા પામેલ છે। ઇપીકેમ છે પર કિલોમીટર 32 રૂપિયા અને 6 પૈસા જેવું મળવા પામેલ અને કુલ 12,876 મુસાફરો છે એનું અમે પરિવહન કરેલું હતું। આ એક્સ્ટ્રા સંચાલનમાં દાહોદ, ગોધરા, સંજેલી, ડુમકા, પંચમહાલ સાઈડનું ઓપરેશન હતું, તેમજ જે ટુરિસ્ટ સર્કિટ છે સોમનાથ, દ્વારકા, અંબાજી, રાજકોટ, જુનાગઢ અને સત્તાધાર વગેરે સ્થળોનું પણ એક્સ્ટ્રા સંચાલન પ્રવાસી જનતાને ધ્યાને લઈ અને હાથ ધરવામાં આવેલું હતું। ગુજરાતની પ્રવાસી જનતાને વિનંતી છે કે મહત્તમ એસટી બસનો લાભ લઈ અને સ્વચ્છ અને સલામત સવારી છે એનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે।